ની હતી। બહુ જ સરસ, બહુ હોશિયાર છે આ છોકરી। બીબી સ્કૂલના પ્રિન્સિપલ સાથે ક્લાસમાં આવ્યો અને પ્રિન્સિપલે બીબીની ઓળખાણ કરાવી। છોકરાઓ, આ છે આપણા પ્રિય બીબી ભાઈ। આ બહુ મોટા પર્યાવરણ પ્રેમી છે। શહેરમાં જેટલા પણ વૃક્ષો છે એનું પાલન પોષણ આમની જ સંસ્થા કરે છે। બીબીએ પોતાની ખોટી ઓળખાણ આપી હતી, એ કારણે એના સ્મગલિંગના બિઝનેસને કોઈ નુકસાન ન પહોંચે। ઓળખાણ કરાવીને બીબી બાળકો સાથે વાત કરવા જો લાગ્યો। છોકરાઓ, જંગલ ઝાડ આપણી સૃષ્ટિના અહેમ હિસ્સા છે। આપણે ઝાડને કાપવા ન જોઈએ અને હા, ઝાડને જંગલમાં જીવતા રાખવા જોઈએ। જો આપણે આમ જ ઝાડને કાપતા રહ્યા તો ઝાડમાંથી મળવાવાળું ઓક્સિજન આપણને ક્યારે પણ નહીં મળે। બધા બાળકોએ તાળીઓ પાડી। બીબીએ પોતાનું ભાષણ આગળ વધાર્યું। છોકરાઓ, તમારે પણ અમારી જેમ જ આપણા શહેરને હર્યું ભર્યું રાખવા માટે કામ કરવાનું છે। ઝાડ લગાડવાના છે અને એમને રોપવાના છે। તમે કરશો ને? બીબી સ્કૂલમાંથી જતો રહ્યો। સ્કૂલની પછી જ્યારે ગોલુ અને પિંકી ગ્રાઉન્ડ પર મળ્યા તો એમની બીબીના વિશે ચર્ચા ચાલી રહી હતી। આજે આવેલા સ્કૂલના એ સર બહુ સરસ હતા ને? હા, બીબી સરે અમને સારી વાતો સમજાવી। ઝાડને ન કાપવા જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ। વૃક્ષો આપણી જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છે। આવી સારી શીખ અમને આપી છે। હા પિંકી, જ્યારે મેં આ વાત ઘરે જઈને કહી ત્યારે મમ્મી પણ બોલી કે આપણે આંગણામાં એક છોડ વાવશું। અરે વાહ ગોલુ, આ તો ખૂબ જ સારી વાત છે। પિંકી અને ગોલુની વાતો ચાલી જ રહી હતી ત્યાં ગ્રાઉન્ડ ઉપર જોરદાર અવાજ આવ્યો, ધડામની। ગ્રાઉન્ડની બહાર 2-3 ઝાડ ગાયબ હતા। એમાંથી એક નીચે પડી ગયો હતો અને બીજા 2 ઝાડ કપાવાના જ હતા। પિંકી અને ગોલુ તરત જ એ તરફ ભાગ્યા અને એ લોકોએ ઝાડ કાપવા વાળા લોકોને પૂછ્યું, અરે, તમે આ વૃક્ષને કેમ કાપી રહ્યા છો? જો નાની ઢીંગલી, અમને કહેવામાં આવ્યું છે કે આને તોડવાનું છે, એટલે અમે તોડી રહ્યા છે। તું જરા સાઈડમાં આવી જા। તમે આને કાપી નહીં શકો।